તો કેમ છો વાલા મારા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને મજામાં જ રહો. બધાને જય માતાજી. તો મિત્રો આજે આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું ત્રીજું. આપણા ઘઉં છે જુઓ, ત્રીજું પાણી મિત્રો ચાલુ છે. આપણે એકદમ પહન વાયા છે ઘઉં, જુઓ પહન ઘઉં છે મિત્રો. આ ત્રીજું પાણી છે અને આપણા પાવડો ભાઈ આપણા પલટી ખાઈ ગયા છે. પાણી વાળવાનું તો મેક્યા હતા કે ઉપર તે પલટી ખાઈ ગયા ન્યા છે અહીંયા થઈ જુઓ. અને મિત્રો આ ઘઉં છે આપણા. મિત્રો આપણે મિત્રો છે ને સબસ્ક્રાઈબ તો મિત્રો થાય છે, પણ મિત્રો સપોર્ટ કરજો તો થોડો સબસ્ક્રાઈબ પણ વધે. અને મિત્રો ખેતીવાડી વ્લોગ બનાવું છું હું, તો મિત્રો સપોર્ટ કરજો. હું પણ ખેડૂત છું મિત્રો, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મિત્રો છે ને ખેતીવાડીનું કામ કરીએ છીએ અને ખેતીવાડીના બ્લોગ હોય છે આપણા, તો મિત્રો ખાસ સપોર્ટ કરજો. જો આપણું પાણી આવે છે અહીંયાથી, સામેથી પાણી આવે છે જુઓ. બગલા પણ કેટલા બધા આવી ગયા છે જુઓ. આપણે પાણી વાળા એટલે બગલા આવી જ જાય જુઓ, આવી ગયા છે કેટલા બધા છે. અને મિત્રો મહેનત કરો મિત્રો, યુટ્યુબમાં મહેનત કરશો તો તમને 100% ફાયદો થવાનો જ છે. એટલે મહેનત કરવાનું રાખજો અને ખેતીવાડીની મિત્રો મહેનત કરજો. કેમ કે ખેતીવાડીની મહેનત આપણી પહેલી, કેમ કે આપણે ખેડૂત છીએ તો મિત્રો પહેલી ખેતીવાડીની મહેનત કરો અને સાથે સાથે યુટ્યુબનું પણ કામ કરો. બંનેમાંથી તમને ફાયદો થવાનો જ છે મિત્રો. મહેનત કરશું તો 100% ફાયદો થવાનો જ છે. તો આપણે આટલા ઘઉં પાઈ દીધા છે પાછળના જુઓ, આ ઓટલેથી પાઈ દીધા છે. એમાં આપણે કાલે વાળ્યું હતું પાણી, આજે હમણાં ચાલુ છે જુઓ. હવે આટલા બાકી રહ્યા છે, 3 નેકો બાકી છે આ બાજુની જુઓ. અને મિત્રો આપણે ઘઉંમાં પણ યુરિયા ખાતર નાખીએ છીએ મિત્રો. યુરિયા ખાતર નહીં નાખતા ને તો ઘઉં આવા મિત્રો જુઓ આવા પીળા પડી જાય છે જુઓ. યુરિયા ખાતર ના નાખો ને આવા થઈ જાય છે. એટલે છે ને મિત્રો યુરિયા ખાતર નાખવો, 2 પાણી સુધી નાખવો. આપણે પહેલું બીજું પાણી વાળે તાર નાખવો ને ત્રીજું પાણી સુધી નાખવો જુઓ. ત્રીજા પાણી સુધી નાખવો પછી ના નાખવો, મોટા થાય એટલે પછી ના નાખવો જુઓ. આ છે આપણે યુરિયા ખાતર જુઓ. આપણે નાખીએ છીએ ઘઉંમાં મિત્રો. યુરિયા ખાતર ના નાખે ને તો ઘઉં થતા જ નહીં. કેમ કે યુરિયા ખાતર વગર મિત્રો ઘઉં ના નાખે ને તો પીળા પડી જાય છે. એટલા માટે લાખવો બહુ જરૂર છે, ને કે ઘઉં વિકાસ જ કરે નહીં. એટલા માટે લાખવો પડે ને કે મિત્રો યુરિયા ખાતર ના રાખો ને તો ચાલે, પણ ના રાખો એટલો મિત્રો ફાયદો છે. પણ યુરિયા ખાતર વગર થતા જ નહીં. કેમ કે યુરિયા આપણે ખાવા માટે ઘઉં આવવાના તો યુરિયા ખાતર ના નાખો એટલો ફાયદો છે આપણા માટે. પણ ના નાખો તો મિત્રો ઘઉં થતા જ નહીં, એટલે નાખવો જ પડે ફરજિયાત જુઓ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. બધા મિત્રોને જય માતાજી, જય જવાન, જય કિસાન. અને મિત્રો સપોર્ટ કરતા રહેજો.